શહેરના બોર તળાવના કાંઠે મફતનગરમાં રહેતો અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે મજૂરી કરતો અશોક મંજીભાઈ ડાબસરા તથા તેની પત્ની સોનલને બાઇક પર બેસાડી હોસ્પિટલથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે નિર્ભય સોસાયટીમાં 4 રસ્તા પાસે પૂર ઝડપે આવેલ કાર ચાલકે પોતાની કાર બાઇક સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં અશોકભાઈ તથા તેમની પત્ની સોનલબેનને નાની મોટી ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ બાઇક ચાલક અશોકભાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। અકસ્માતનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। મારું નામ અશોકભાઈ મંજીભાઈ ડાબસરા। કઈ જગ્યા રહ્યો? બોર તો મફતનગર નિર્ભય ગણેશમાં સવારમાં મારી વાઈફ અને મમ્મીને અહીંયા દાખલ કર્યા છે સર્ટીમાં 6ઠ્ઠા માળે એ એડમિટ હતા। તો હું સવારમાં ગાડી લઈને લેવા જતો હતો, પછી લઈને પાછો આવ્યો ત્યારે ફોરવ્હીલરે મને 4 રસ્તે આગળ જઈ નિર્ભય ગણેશ આગળ 4 રસ્તે આગળ જઈને ઉડાડી દીધી। કેટલા જણાને વાગ્યું છે તારે? મારી વાઈફને વાગ્યું છે, મારી વાઈફને પગ ખાવા ઓલો વાગ્યું છે, મને સોલાણું છે, મૂઢ ઘા વાગ્યો છે। કઈ ગાડી હતી? ફોરવ્હીલ ગાડી હતી મોટી। શું નંબર યાદ છે કોઈ? ને એ કેમેરામાં આવી ગયું છે। એડજસ્ટ કઈ જગ્યાએ? નિર્ભય ગણેશ પરેશ કટરનું પહેલું નાખું 4 રસ્તા જે જીનનો વાળો રસ્તો રોડ આવે ને 4 રસ્તા રોડ ઉપર ભુવનગર। તમે કઈ ગાડીમાં હતા? હું સાઈન ગાડીમાં હતો। કોઈ ગાડીને નુકસાન થયું? ગાડીને નુકસાની તો કંઈ જોયું નથી, પણ અહીંયા નુકસાન પડી છે એમના ગાડી।